નમસ્કાર મિત્રો, આજની આ ખાસ સમજૂતીમાં સ્વાગત છે. ટીએટી એચએસ 2026ની પ્રિલિમ્સ તો પૂરી થઈ ગઈ, પણ હવે બધે એક જ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે ભાઈ ફાઇનલ સ્કોર કેટલો થશે, મેન્સની તૈયારી કરાય કે નહીં, કોઈ કે 70 માર્ક્સ તો કોઈ કે 90 માર્ક્સ. બહુ જ મૂંઝવણ છે ખરું ને? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ બધી ચિંતાઓનો એકદમ લોજિકલ અને કાયમી અંત લાવીએ. આજના વિશ્લેષણમાં મુખ્ય 4 બાબતો પર ફોકસ રહેશે. પહેલું છે સ્પર્ધા અને પેપરનું એનાલિસિસ. બીજું, કટઓફનું એકદમ સચોટ ગણિત સમજીશું. ત્રીજું, સરકારી શિક્ષક બન્યા પછી મળતા જબરદસ્ત ફાયદાઓ જોઈશું. અને છેલ્લે, મેન્સ પાસ કરવા માટેની એક પરફેક્ટ રણનીતિની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, સ્પર્ધા અને પેપર વિશ્લેષણ. આંકડો જુઓ, 1.81 લાખ. આટલા બધા ઉમેદવારોએ આ પ્રિલિમ્સ પરીક્ષા આપી છે. એટલે સ્પર્ધા ખરેખર બહુ જ મોટી છે. અને બીજી તરફ પેપરનું લેવલ પણ ધાર્યા કરતાં ઘણું હાર્ડ નીકળ્યું. સીધી વાત છે કે મોટાભાગના ઉમેદવારોને સ્કોર કરવામાં પરસેવો છૂટી ગયો છે. હવે આ ટફ પેપરની સીધી અસર ફાઇનલ કટઓફ પર પડવાની જ છે એ વાત નક્કી છે. પેપર અઘરું હતું એટલે અત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે સેફ સ્કોર ગણવો કોને? કોઈ 54 પર અટક્યું છે તો કોઈ 62 કે 70 સુધી પહોંચ્યું છે. અલગ અલગ સ્કોરના કારણે થતા કન્ફ્યુઝનને દૂર કરવું હવે અત્યંત આવશ્યક બની ગયું છે. તો હવે આવીએ આપણા બીજા અને સૌથી મહત્વના વિભાગ પર, કટઓફનું સચોટ ગણિત. જુઓ, બોર્ડનો ઓફિશિયલ નિયમ એકદમ ક્લિયર છે. જનરલ કેટેગરી માટે પાસ થવા ઓછામાં ઓછા 35% એટલે કે 70+ માર્ક્સ જોઈએ. જ્યારે રિઝર્વ કેટેગરી જેમ કે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ માટે નવા સુધારા મુજબ 65+ માર્ક્સ લાવવાના રહેશે. પણ પિક્ચરમાં અહીં એક બહુ મોટો અને છુપો ફાયદો રહેલો છે, અને એ છે અપેક્ષિત ગ્રેસ માર્ક્સ. અહીં જ સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે. પેપરમાં લગભગ 8થી 10 જેટલી ભૂલો જોવા મળી છે. હવે આ ભૂલો વાસ્તવમાં આપણા માટે લોટરી સમાન સાબિત થઈ શકે છે. આ 8થી 10 માર્ક્સ પોઝિટિવ ગ્રેસ માર્ક્સ તરીકે ઉમેરાવાની પૂરેપૂરી શક્યતા છે. માર્ક્સ ક્યારેય માઇનસ નથી થતા, હંમેશા પ્લસ જ થાય છે. વિચારો, જો આ માર્ક્સ ફાઇનલ સ્કોરમાં સીધા જ ઉમેરાઈ જાય તો મેરિટનું આખું ચિત્ર બદલાઈ જશે. હવે માર્કેટમાં અત્યારે કાયદાકીય પિટિશન બાબતે એક અફવા બહુ ઉડી રહી છે. ઘણાને એવું લાગે છે કે જે લોકો પિટિશન દાખલ કરે ખાલી એમના જ માર્ક્સ વધે. આવું બિલકુલ નથી. વાસ્તવિકતા એ છે કે જો કોઈ પ્રશ્ન કે જવાબમાં ફેરફાર થાય છે તો એનો સીધો લાભ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને એક સરખો જ મળે છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા છે. તો આ બધા ગણિતનો ફાઇનલ નિષ્કર્ષ શું છે? નિષ્કર્ષ એ છે કે જો પ્રોવિઝનલ આન્સર કી ચેક કર્યા પછી સ્કોર 65થી 70ની વચ્ચે થઈ રહ્યો છે તો એને એકદમ સેફ ઝોન માની શકાય. ગ્રેસ માર્ક્સ ઉમેરાશે એટલે આ સ્કોર ઓટોમેટિક ઉપર જતો રહેશે. તેથી જ આ રેન્જમાં આવતા તમામ ઉમેદવારોએ હવે એક પણ દિવસ બગાડ્યા વગર પૂરી ક્ષમતાથી મેન્સ પર જ ફોકસ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ચાલો હવે આપણે એ જોઈએ કે આટલી બધી મહેનત શા માટે કરવાની છે. વિભાગ 3, સરકારી શિક્ષક તરીકેના ફાયદા. આપણે સૌ જાણીએ છીએ કે સરકારી શિક્ષક બન્યા પછી શરૂઆતના 5 વર્ષ ફિક્સ પગારનું પ્રોબેશન હોય છે. કદાચ થોડું અઘરું લાગે, પણ જેવું આ પ્રોબેશન પૂરું થાય એટલે સીધો 7મો પગાર પંચ લાગુ પડે છે. બેઝિક પે અને જાતના ભથ્થા ઉમેરાઈને હાથમાં આવતો પગાર એટલો મોટો અને આકર્ષક હોય છે કે એ આખી જિંદગીની પરમનન્ટ ફાઇનાન્શિયલ સિક્યોરિટી આપી દે છે. આપણા સમાજમાં ઘણીવાર લોકો કહેતા ફરે છે કે શિક્ષકની નોકરી તો એકદમ સામાન્ય નોકરી છે. આ એક બહુ જ મોટી ગેરમાન્યતા છે. આજે એક સરકારી શિક્ષકને જે હાઈ પેકેજ, જે આર્થિક સુરક્ષા અને સમાજમાં જે જબરદસ્ત સન્માન મળે છે ને, એ ભાગ્યે જ કોઈ બીજા પ્રોફેશનમાં જોવા મળે છે. એટલે આ ભવ્ય ભવિષ્ય માટે અત્યારની આ રાત દિવસની મહેનત 100% વસૂલ છે. તો હવે આ ભવિષ્ય સુધી પહોંચવાનો રસ્તો શું છે? વિભાગ 4, મેન્સ માટેની ચોક્કસ રણનીતિ. સૌથી પહેલાં તો આવનારી પરીક્ષાની ટાઈમલાઈન મગજમાં ફિટ કરી લેવાની છે. આજથી જ, અત્યારથી જ મેન્સની તૈયારી શરૂ કરી દેવાની છે. ટીએટી હાયર સેકન્ડરી મેન્સ જૂન મહિનાના અંતમાં લેવાય એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. જ્યારે ટીએટી સેકન્ડરી મેન્સ જુલાઈ અથવા ઓગસ્ટ સુધી જઈ શકે છે. આ સંભવિત તારીખો સામે રાખીને જ તાત્કાલિક ટાઈમ મેનેજમેન્ટ ગોઠવવું પડશે. અને મેન્સ પાસ કરવાની રણનીતિ કોઈ જાદુ નથી. ખાલી પુસ્તકો વાંચી લેવાથી આ વર્ણનાત્મક પરીક્ષા પાસ થવાની નથી. રોજે રોજ આન્સર રાઇટિંગ, નિબંધ લેખન,
પત્ર લેખન અને ચર્ચાપત્ર લખવાની સખત પ્રેક્ટિસ કરવી જ પડશે. અને સૌથી અગત્યની વાત, ફોર્મેટ પર કડક ધ્યાન આપવું પડશે. જો લખાણનું ફોર્મેટ સાચું હશે તો જ પરીક્ષક પાસેથી સારા માર્ક્સ ખેંચી શકાશે. સારી તૈયારી માટે બેસ્ટ પબ્લિકેશનની બુક્સ તો વસાવવાની જ છે, પણ પ્રેક્ટિસ માટે ઘરે બેઠા ટાઈમર લગાવીને ઓનલાઈન મોક ટેસ્ટ આપવાની ટેવ અત્યારથી જ પાડવી પડશે. ટાઈમ મેનેજમેન્ટ જ અસલી ગેમ છે. જો સમયસર પેપર પૂરું નહીં થાય તો આવડતું હોવા છતાં માર્ક્સ જશે. એક પણ પ્રશ્ન છૂટવો ના જોઈએ, એ જ આ પરીક્ષામાં સફળતાની ચાવી છે. તો બસ અંતમાં એક જ વાત કહેવાની છે કે હવે આ કટ ઓફના ટેન્શનને એક બાજુ મૂકી દેવાનો અને હાથમાં પેન ઉપાડી લેવાનો સમય છે. 100% એનર્જી માત્ર ને માત્ર આન્સર રાઇટિંગમાં લગાવવાની છે. હવે સવાલ એ છે કે અત્યારની આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે ફાઇનલ સ્કોર કેટલો થઈ રહ્યો છે? અને સૌથી અગત્યનું, કયા વિષય પર સૌથી પહેલા જીત મેળવવા માટે મેદાને પડવાની તૈયારી છે? અત્યારે જ આ સફરમાં આગળ વધવાનો મક્કમ સંકલ્પ લેવો જોઈએ.